હાલો, નમસ્કાર વિદ્યાર્થી ચિત્રો. આજે આપણે દૂર દૂરથી ભણવા માટે આવ્યા છીએ. નમસ્કાર 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 તમામ વિદ્યાર્થીઓને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો એકદમ નમસ્કાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે હું તમારી સાથે સરસ મજાના ગેમ પ્લાનની અંદર આવી ગયો છું અને આપણે સ્ટાર્ટ કરવાના છીએ આજે સરસ મજાનું આપણું એક નવું ચેપ્ટર. અને જે ચેપ્ટર માટે તમે વર્ષોથી इंतज़ार કરી રહ્યા હતા અને હવે इंतज़ार की घड़ियाँ खत्म हो चुकी है. हैं अपन से सर इंतज़ार की घड़ियाँ क्यों खत्म हो चुकी है? तो इसलिए खत्म हो चुकी है कि हमारे पास अपना सिर्फ अपना नया चैप्टर है. वो भी कैसा? बहुत ही अच्छा. वन्य जीव विषयની માહિતી. વન્ય જીવ વિશેની માહિતી. બધા આવી જાય ત્યાં સુધીમાં હું થોડું પાણી પી લઉં. સીતારામ સીતારામ, ગુડ ઇવનિંગ સર. હાય સર, મજામાં છો એકદમ? नमस्ते नमस्ते. बोलिए सर जी, कैसे हो जी? अच्छे हैं जी? ચાલો બરોબર. રેડી? ચાલો હવે આપણે સ્ટાર્ટ કરવું છે નવું ચેપ્ટર. અને આ નવું ચેપ્ટર તમારા માટે ખૂબ મહત્ત્વનું છે અને ખૂબ અગત્યનું છે. અને બીજું, જેમ 17મું ચેપ્ટર હતું ને એવી જ રીતના આ ચેપ્ટર પણ તમને આમ એક જ વખત જુઓ ને ત્યાં આવડી જાય ને એવું અને ખૂબ મસ્તીનું છે. તો હવે અહીંયા મુદ્દો આપણો એ છે, સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે જ્યારે હા ઓકે, 1 કરોડ તો બધાએ જીતવાના જ છે ભાઈ. એના માટે થોડી ઘણી પ્રેક્ટિસ, થોડી ઘણી તૈયારી અમારી હોય એ ખાસ જરૂરી હોય છે. અને એટલે આપણે અહીંયા જોઈએ છીએ ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્યતા ધરાવતો દેશ છે. પ્રસ્તાવનાથી આપણે શરૂ કરીશું. નાનકડી એવી પ્રસ્તાવના છે અને પ્રસ્તાવનાથી આપણી શરૂઆત થાય છે. આવું જ વૈવિધ્ય અહીંની વન્ય જીવ સૃષ્ટિમાં જોવા મળે છે. સમગ્ર વિશ્વની વાત કરીએ તો 15 લાખ જેટલી પ્રજાતિ નોંધાય છે. યાદ રાખજો, દુનિયાની અંદર 15 લાખ જેટલી પ્રજાતિ છે અને એ પ્રજાતિ નોંધાય પ્રાણીઓની, વન્યજીવોની. એમાંથી 81,251 પ્રજાતિ ભારતમાં જેવા પૂછાય છે. ટોટલ કેટલી? તો કે ભાઈ ટોટલ છે 15 લાખ અને એમાંથી ભારતમાં કેટલી છે? 81,251. ઓકે, હવે આખી જે ઘટનાને આપણે વાગોળીશું. ઓકે, આખી જે ઘટનાને આપણે વાગોળીશું એટલે ખ્યાલ આવશે કે એમાં પક્ષીઓ પણ છે, સરીસૃપ પ્રાણીઓ જે પેટે સરખેથી ચાલે છે, ઉભયજીવી પ્રાણીઓ પણ છે, જમીન ઉપર પગ ઉપર ચાલતા હોય, સસ્તન વર્ગના પ્રાણીઓ, આંચળવાળા પ્રાણીઓ કહી શકાય, મત્સ્યની જાતિઓ, કેટલાક કીટકો, જંતુઓ, આ બધું છે એ આપણે ત્યાં જોવા મળે છે. અને આ બધાની અંદરની જો વાત કરવામાં આવીએ તો જંગલમાં વસતી વન્યજીવ સૃષ્ટિની ઓળખ માટેના સંશોધન ચાલુ છે. અને જૈવ વૈવિધ્યતાની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ, બૃહદ એટલે ખૂબ મોટું, બૃહદ એટલે મોટી જૈવ વૈવિધ્યતા ધરાવતા 8 દેશોમાં ભારત 6ઠા ક્રમે છે. આફ્રિકાના જંગલને તમે જુઓ, અમેરિકા જુઓ, ફ્રાન્સને જુઓ, રશિયાના, એની અંદર આપણો 6ઠ્ઠો ક્રમાંક છે. વિશ્વમાં સૌથી મોટી પ્રજાતિ અને એ જો હોય તો આફ્રિકાના જંગલની અંદર છે. બરોબર. એ બધાની અંદર આપણે ક્યાંક ને ક્યાંક દુનિયાના દેશોની અંદર જોડાયેલા છીએ, દુનિયાના દેશોની અંદર સંકળાયેલા છીએ અને એ મુદ્દો આપણને આપ્યો છે. બરોબર. અને હવે મારે જે તમારી સાથે ચર્ચા કરવાની છે એ ચર્ચા ખૂબ સ્પષ્ટતાથી બહુ મહત્ત્વની ચર્ચા આપણે લઈશું. રેડી?
આ હેવો મોટો ને બધી જે ખોટી જાહેરાતો છે એ આપ દ્વારા ન થાય એ ખાસ જરૂરી છે, અન્યથા હું તમને ફી ભરી હોવા છતાં એ રિમૂવ કરી શકું છું. એટલે આપણે ખાસ વિનંતી કે આપ એવું ન કરશો પ્લીઝ. ગઈકાલે જ આપણે જોયું એમ મારે ઘણા બધા વિદ્યાર્થીઓ 10મામાંથી 2 વિદ્યાર્થીઓ મને કાઢવા પડ્યા હતા, તો ફી પણ એની જશે અને પાછા જોઈન પણ નહીં કરી શકે. એટલે ખાસ બધાએ ધ્યાન રાખવું, નિરાત રાખવી અને એકદમ શાંતિ રાખવી, જેથી કોઈ તકલીફ આપણને ન પડે. બરાબર. શરીરથી ચાલતા સાપ હોય એ શરીર સ્વરૂપ હોય, ઉભયજીવી હોય, જમીન ઉપર પગ દ્વારા ચાલતા હોય છે. શેની એક્ઝામ છે મને પણ નથી ખબર, એટલે આપ એની પણ ચર્ચા નહીં કરશો પ્લીઝ. કારણ કે અહીંયા એકને જવાબ આપીએ ને ત્યાં બીજો કોઈક નવો આવે ને પ્રશ્ન કરે. એક સાથે તો બધા કોઈ ક્લાસરૂમમાં આવતા જ નથી. બધાને જ્યારે મન પડે ત્યારે આવવાનું અને મન પડે ત્યારે જતું રહેવાનું. એટલે સૌથી પહેલું તો એ છે કે આ મન પડે ત્યારે જે આવવાનું છે ને એ બંધ કરી અને જે સમય છે ને એ શરૂ થાય ત્યારે આવો ને, તો છે ને તમને બધી ખબર પડશે. ઓકે. અને પાછું એક નવું હમણાં ટ્રેન્ડ આવ્યો છે. સર હું નવો વિદ્યાર્થી છું, મારો ફર્સ્ટ ડે છે. જો આવ્યું ને, કીધું એવું જ આવી ગયું ને, એટલે આ જરા ખાસ ધ્યાન રાખીએ. ચાલો હવે આપણે વાત કરવાના છીએ, અહીંથી પ્રકરણ આપણું શરૂ થાય છે. સરસ મજાનું મોરપીંછનું દ્રશ્ય છે. ભગવાન કૃષ્ણને મોરપીંછ બહુ વાલા હતા. બરાબર. બહુ ભગવાન કૃષ્ણ છે મોરપીંછ સાથે રમતા, એમને વાલા હતા, અને એ મોરપીંછની વાત આપણે કરીશું. ભારતમાં પ્રાણી ભૌગોલિક પ્રદેશો વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓના આધારે તેના જે પ્રકાર પાડવામાં આવે છે એ કુદરતી પ્રદેશો પ્રકાર પડે છે. તે મુજબ જીવસૃષ્ટિના આધારે પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે. અને ભારતમાં જોવા મળતા જૈવસૃષ્ટિની લાક્ષણિકતાઓ સામ્ય, કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ, એમનો વસવાટ જેવા પાસાને આધારે 9 પ્રાણી ભૌગોલિક વિભાગમાં વહેંચ્યા છે. એટલે આખા હિન્દુસ્તાનમાં જેટલા પ્રાણીઓ છે એની વાત કરી છે. ઓકે. તો હવે આખું નહીં પૂછાય આપણને, પણ આ જે નંબર આપ્યા છે એ છે એ આપણને 2 ગુણમાં પૂછાય. બરાબર. કે ભારતના પ્રાણીઓ સૃષ્ટિને કેટલા વિભાગમાં વિભાજિત કરી. પહેલું હિમાલય પ્રદેશની પ્રજાતિ છે. સેકન્ડ છે લડાખ અને શુષ્ક શીત પ્રદેશો, હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયની વનસ્પતિના ઊંચા ક્ષેત્ર, ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણપ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્રનો કિનારો અને નીલગિરીની પહાડીઓ. આ બધા અલગ અલગ પ્રકારે તૈયાર થયેલા વિવિધ પ્રકારના, એક જ મિનિટ, માઇકને સરખું લખાઈ દો ને એટલે હા, અલગ અલગ પ્રકારે વિવિધ રીતે તૈયાર થયેલા આ બધા જ જે પાસાઓ છે ને એ પાસાઓ અહીંયા આપણને બતાવ્યા છે. અને આ બધા પાસાઓ એટલે શું? તો કે આ બધા પાસાઓ એટલે આપણા ભારત દેશની વૈવિધ્યતા. શેની વૈવિધ્યતા? તો ભારત દેશની આ બધી વિવિધતા છે. વનસ્પતિઓની જેમ 17મા પાઠમાં હતી એમાં વન્ય જીવોની વિવિધતા છે. એને અલગ અલગ આ 9 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. ચાલો હવે અહીંયા ધ્યાન. મેં કોઈને નથી પૂછ્યું કે એકમ કસોટીમાં કોના કેટલા માર્ક છે. આ ખોટી કોમેન્ટ નહીં કરો. હું તમને મોકો આપીશ, પૂછીશ બધું ને ત્યારે તમે મને જવાબ આપજો કે કોની કસોટી છે, કઈ રીતનું છે. બરાબર છે. જો ભારતમાં વૈવિધ્ય જીવનની માહિતી આપો. 3 ગુણમાં આપણને પૂછાય છે. બીજું, અત્યારે તો 3 ગુણમાં પૂછાય છે. બરોબર. પણ આ વોઇસ આવે છે બરોબર, દેખાય છે બરોબર.
ઓકે, બધું બરોબર છે. 3 ગુણમાં પૂછાય છે અને આ પાછું છે ને ધોરણ 10ની અંદર પણ ચેપ્ટર નંબર 9માં આવે છે. ધોરણ 10માં ચેપ્ટર નંબર 9ની અંદર પણ આ સરસ મજાનું આવે છે. એટલે આ બધા તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કઈ રીતના કેમ શું છે એની વાત છે. હા, 10મામાં આવશે. એટલે અત્યારે થોડીક આપણે ચર્ચા કરી લઈએ ને વધારે ડીપમાં, તો ત્યારે 10મા ધોરણમાં આપણને તકલીફ ન પડે અને ઝડપથી આવડી પણ જાય. બરાબર. પહેલું, ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, ક્યાંક પર્વતીય વિસ્તારો છે, ક્યાંક દલદલ એટલે કાદવ કીચડના વિસ્તારો, ક્યાંક સમુદ્ર કિનારા, ક્યાંક વનસ્પતિની ગીચતા જોવા મળે એવા વર્ષાવનો. વર્ષાવનો એટલે અતિ ગીચ વનસ્પતિના વૃક્ષોનો સમૂહ, જેને વર્ષાવન તરીકે ઓળખવામાં આવે છે. તો આવા જે વર્ષાવનો છે, મોસમી પાનખર જંગલો, 17મા પાઠમાં આપણે ભણી ગયા, અમુક ઋતુમાં એના પાન ખરી જાય એટલે એને પાનખર તરીકે ઓળખવામાં આવે છે. એટલે મોસમી પાનખર ઋતુ જે છે એ આપણને આપ્યું છે. અને હિમાલયના ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રમ જંગલોની વિવિધતા અને વન્યજીવોના નિવાસ માટે વિસ્તૃત પાશ્વાદ ભૂમિકા, પાશ્વાદ એટલે પછીની ભૂમિકા સર્જે છે. કે આવા વિવિધતાવાળા, ધ્યાન રાખજો, આવા વિવિધતાવાળા વનસ્પતિઓને કારણે એની અંદર વસવાટ કરતા પ્રાણીઓ હોય, પશુ પક્ષીઓ હોય, આ બધાની વૈવિધ્યતા છે. એમાં પહેલું, દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનમાં એશિયાઈ હાથી વર્ષાવનોમાં, બ્રહ્મપુત્ર નદીના દલદલીય વિસ્તારમાં એકશીંગી ભારતીય ગેંડો, હિમાલયના ઊંચા વનવાળા ક્ષેત્રની વાત કરીએ તો ત્યાં હિમદીપડો, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ, કસ્તુરી મૃગ, આનો તો બહુ શિકાર થાય. હરણની પ્રજાતિ છે કસ્તુરી, અને એના નાભીની અંદર કસ્તુરી નામનો જે પદાર્થ છે એનાથી સરસ સુગંધ આવે છે અને એનાથી અત્તર સ્પ્રે બનાવવા માટે થઈ એનો શિકાર થતો હોય છે. એટલે આ મુદ્દો આપણને આપ્યો છે. દક્ષિણ ભારતના જંગલમાં જંગલી ભેંસો ભારતીય બાયસન તરીકે ઓળખાય છે. મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર નામનો જંગલી ગધેડો અને મોટા રણના જળપ્લાવી ક્ષેત્રમાં સુરખાબ નામનું પક્ષીઓ છે જોવા મળે છે. આ બધા મિત્રો યુટ્યુબની અંદર એના વિડીયો હોય છે અલગ અલગ. જરા તમે ફ્રી હો ને ત્યારે જરાક જોવું એટલે તમને એમ ખ્યાલ આવે કે નહીં ખરેખર આવું તો છે. બરાબર છે. એટલે એ મુદ્દો આપણને આપ્યો છે. હવે જોઈશું ઘાસ ભૂમિના ક્ષેત્રની અંદર લુપ્ત થતા પક્ષી જેમ કે ઘોરાડ, જેને ઇંગ્લિશમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ કહેવાય છે, તાજેતરના વર્ષોમાં એની પુનઃ હાજરી નોંધાય છે. બરાબર. જળપ્લાવિત વિસ્તારમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાં અનેક જાતના યાયાવર, યાયાવર એટલે વિવિધ પક્ષીઓ ઉતરી આવે છે. અને તેમાં સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા આ મુખ્ય છે. આ બધા પક્ષીઓ પ્રાણીઓના શું છે નામ છે. હા, એ તમે ગૂગલ ઉપર કે ચરસ કરશો ને એટલે તરત મજાનું આવી જશે અને તમને મજા આવશે જોવાનું તે છે. બરાબર છે. એટલે આ મુદ્દો. પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે. બહુ મોટી ઊંચાઈ ઉપર વૃક્ષો ઉપર ચડી જાય એટલે ઉડતી ખિસકોલી કહેવાય છે. નિકોબારમાં કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું પક્ષી છે. નિકોબારી કબૂતર છે ને એ નિકોબારના ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. નિકોબારમાં નિકોબારી કબૂતર કહેવાય છે. કચ્છના અખાતની અંદર જો વાત કરીએ અને લક્ષદ્વીપના દ્વીપ સમૂહોમાં પરવાળાના દુર્લભ પ્રજાતિઓ, પરવાળાના દ્વીપ સમૂહમાં દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સરીસૃપ, સસ્તનો એટલે પેલા પગેથી ચાલતા હોય, આંચળવાળા હોય, એની સાથે પેટે સરકીને ચાલતા હોય એવા વિવિધ જાતો, જેમાં રાજનાગ છે, સાપ છે, અજગર છે, પાટલાગો છે, આ બધાની નોંધ આપણે લેવી પડે. અને આ બધાની
નોંધ આપણે લઈએ એટલે ખ્યાલ આવી જાય કે આપણને ખ્યાલ આવી જાય કે આ કઈ રીતના છે. ચાલો, બરોબર દેખાય છે? કમ્પ્લીટ બરોબર છે? ચોટી ગયું? ઓકે, એક જ મિનિટ હું જરાક કરી આપો બેટા. ચાલો, હવે જુઓ તો બરોબર આવે છે? હવે ક્લિયર આવે છે? ઓકે, ચાલો, ડન ડનાડન થઈ ગયું છે. સમુદ્ર કિનારે અને જળ વિસ્તારમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન માછલી, શાર્ક નામની માછલી છે, ડુંગોંગ દરિયાઈ ગાર કહેવાય, પરવાળા જગ્યા ઓક્ટોપસ જેને રંગારા ગુજરાતીમાં કહેવાય, વેલ એક માછલીની પ્રજાતિ છે. આ બધા જળચર સજીવો છે. વિચાર કરો, પાણીની અંદર વસવાટ કરતા સજીવો જેને કહેવાય છે જળચર સજીવો. હાય હાય, આ શું આવી ગઈ છે બેન? ચકી બેન આવી ગયા છે. ચકી બેન, ચકલી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? ચકલી બેન મારી સાથે રમવા. કોયલ છે. કોયલ સી તેરી બોલી કુ કુ, આવું આવે ને. सूरत है कितनी बोली कू કુ, આવું બહુ સરસ મજાનું હોય છે અને એની વાત આપણને આપી છે. રેડી? હવે જે વાત કરશું એ જંગલ વિસ્તાર ઉપરાંત ખેતી થતી હોય ત્યાં કૃષિ વિસ્તારની અંદર ગૌચર. ગૌચર એટલે કે એવી પડતર જમીન કે જેમાં ખેતી નથી થતી અને ગવર્મેન્ટની માલિકી હોય એટલે પાલતુ પ્રાણીઓને ચરાવવા માટેને માપી હોય ગૌચરની વાત કરી છે. બરોબર છે? પડતર જમીનમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેળો વગેરે પ્રાણીઓ છે. કાંટાવાળો પેલો શેળો આવે ને તે. જળચર પ્રાણીઓના નામ લખો, એવી રીતના પ્રશ્નો તમને પૂછી શકાય. 1 માર્ક્સની અંદર તો તમે લખી શકો. તથા તે જ વિસ્તારમાં વિવિધ પ્રકારના પક્ષીઓ. હાય હાય, જો કોયલ, પોપટ, મોર, સુગરી, કુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, ઢોરબગલા વગેરે વિહરતા જ છે. વિહરતા એટલે ત્યાં ફરતા, વસવાટ કરતા જોઈ શકાય છે. હવે આ વન્યજીવો અને એના સંરક્ષણની જરૂરિયાતો છે એ શા માટે છે એની વાત અહીંયા છે. પીળક પીળક હોય છે મિત્રો, એ બધા નામ છે. રેડી? હવે આપણે વાત કરશું એની વાત કે આની જરૂરિયાત શા માટે છે, શું કઈ રીતના છે તે. હા હા, એગ મળી ગયા ને તમને? હા હા, સરસ એગ મળી ગયા છે. મિત્રો ચોટે છે બરોબર આવે છે? એક જ મિનિટ. હા હા હા, એક જ મિનિટ હું આવું હો જરાક.
હાલો, હવે વોઇસ આવે છે બરોબર? જુઓ તો સ્ક્રીન બરોબર દેખાય છે? હલો, હા. તો વાત હવે ચોટે છે. આપણે ત્યાં બર્થડે નથી, કોઈનો બર્થડે છે, ચિંતા ન કરો. વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાતની સમજૂતી. તો વન્યજીવો અને સંરક્ષણની જરૂર, ભારતીય વન્યજીવ માહિતી આપો એવો પ્રશ્ન કેટલા માર્ક્સમાં પૂછશે? એ 3 માર્ક્સમાં પૂછાય. બરોબર છે. વન્યજીવો વાળું જતું રહ્યું. હવે આ સંરક્ષણની જરૂરિયાતની સમજૂતી આપો, એ આપણને એક મિનિટ વિરોધ અક્ષર લઈ લો. 3 ગુણની અંદર આપણને પરીક્ષામાં પૂછી શકાય છે. રેડી? હવે જુઓ, ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ જણાય છે કે ભૂતકાળ એટલે શું? આજથી 50 વર્ષ 60 વર્ષ પહેલાનો, એકાદ સદી પહેલાનો જો સમય લઈએ તો ભારતની અંદર ઘણા બધા પક્ષીઓ, ઘણા બધા પ્રાણીઓ, ઘણા બધા જંગલો, ઘણી બધી વનસ્પતિઓ હતી. અને આ બધી વનસ્પતિ, આ બધા જંગલો એ ધીરે 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 કપાતા ગયા. બાજુમાં એક ઓફિસમાં કોઈનો બર્થડે છે એટલે બધા સેલિબ્રેશન કરે છે, એટલે આપણે અહીંયા ધ્યાન રાખશું. ચાલો, હવે વાત આપણી અહીંયા એ છે નહીં, હું કેક ખાવા કે ગમે ખાવા ગયો હોય તો કહી દઉં. ઘણી વખત તો ભૂખ લાગી હોય ને તો આમ લાઈવમાં હું ખાઈ લઉં. રહેવાય ને, શુગરની તકલીફ એટલે. બરાબર, મેં મંગાવ્યું જ છે. અહીંયા તમે જુઓ, બહુ એવું લાગે મેં વેફરનું પડીકું મંગાવી જ લીધું છે. બરાબર, બહુ એવું લાગે તો હું જમી પણ લઉં. હા, વીતી ગયેલો સમય, છેલ્લા દસકાની અંદર નજર આપણને ભૂતકાળ તરફ નજર દોડાવીએ થોડા દાયકાઓથી. એક દાયકો એટલે 10 વર્ષ. બરોબર છે. સોકા એટલે 100 વર્ષ. બરોબર. આજથી 100 વર્ષ પહેલા વાઘ હજારોની સંખ્યામાં ભારતની અંદર જોવા મળતા હતા. ભારતની અંદર જે વાઘ જોવા મળતા હતા એ હજારોની સંખ્યામાં હતા. આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના 2014ના આંકડા પ્રમાણે 2226 છે. વિચાર કરો, ઘણા બધા સંખ્યામાં જોવા મળતો વાઘ આજે આટલો થઈ ગયો છે. કેટલો? 2226. છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે. એક સારી નિશાની છે કે આપણે સેવ બર્ડ્સ, સેવ અર્થ, સેવ વોટર એવું કરીએ છીએ, એમ સેવ એનિમલ, વન્યજીવોની જરૂરિયાત એ પણ આપણી હોય છે. એટલે અહીંયા મુદ્દો આપણને આપ્યો છે. તો હવે જો વાત કરીએ છીએ તો અહીંયા દૂધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોનેફેન્સ નામની દવા, ભાઈ દૂધ ઉત્પાદન વધારવા માટે થઈને રેડી પ્રોડક્શનો વાળા ઘણા બધા શું કરે કે આવી દવાઓ આપે. બરોબર છે. અહીંયા દૂધાળા પશુઓની સારવારમાં વપરાતા પ્રતિબંધિત દવાઓ છે. દૂષિત થયેલું માંસ ખાવાથી ગીધ નામની જે પ્રજાતિ છે, નામ છે આ ગીધ છે ને, એ કુદરતી સફાઈ કામદાર છે. કુદરતી સફાઈ કામદાર એ મૃત્યુ પામેલા જે પ્રાણીઓ છે, જે ઢોર છે, એનું માંસ ખાય છે. અને મૃત્યુ પામેલા જે છે એ એ એ પ્રાણીઓનું માંસ ખાય. હવે આ દૂધ વધારવા માટે આ ડાયક્લોફેન્સ નામની દવા આપે તો દૂધ તો વધે, પણ એના શરીરની માંસપેશીઓ છે એની અંદર એ દવા ભળે. અને દવા ભળવાના કારણોસર શું થાય? દવા ભળવાના કારણોસર ઘટના શું બને?
એના મૃત્યુ પછી માંસ છે ગીધ ખાય ને ગીધ મૃત્યુ પામે. ગીધને બીમારી થાય એ જ કીધું, નામશેષ થઈ ગયા અને બીમારી થઈ એ મૃત્યુ પામ્યા અને નામશેષ થઈ ગયા. એટલે મુદ્દો બીજો, 20મી સદીની શરૂઆતમાં જંગલમાં જોવા મળતા ચિત્તા નામના પ્રાણી આજે સમગ્ર ભારતમાં જંગલમાંથી નષ્ટ થઈ ગયો છે. જોજો આ બધું જે છે ને 10મા ધોરણની અંદર પાછું આવશે. હું લખી દઉં, ધોરણ 10ની અંદર તમે ભણતા હતા, આવતા વર્ષે ભણશો એની અંદર આવશે. બરોબર? તો આ મુદ્દો અહીંયા આપણને આપવામાં આવ્યો. હવે અહીંયા થોડી વાત આગળ કરશું. આખી દુનિયાની પરિભ્રમણ કરીએ ને તો એશિયાઈ સિંહોની જે પ્રજાતિ છે એ આપણા ગુજરાત રાજ્યના ગીરની અંદર જોવા મળે. ગૌરવ છે આપણે. બરોબર છે? માત્ર ગીરના જંગલમાં. પહેલા એશિયાઈ સિંહ એ મધ્ય પૂર્વ સુધી હતા, એશિયા ખંડમાં. આજે બધે નામશેષ થઈ ગયા ને એક જ જગ્યાએ માત્ર ગીરના જંગલ પૂરતા જ મર્યાદિત રહ્યા છે. બીજે કોઈ પણ જગ્યા ઉપર એ જોવા મળતા નથી. બરોબર છે? સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન એટલે જાળવણી થતાં 2015માં જે ગણતરી થઈ એ ગણતરી મુજબ 523 સંખ્યા હતી. ધીમે ધીમે સંખ્યામાં વધારો થયો. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં જોવા મળતું સારસ નામનું પક્ષી આજે જોવા મળતું નથી. અને બહુ મહત્વની વસ્તુ, પર્યાવરણનું જે પ્રદૂષણ થાય ને એની સાથે સાથે જંગલોનો વિનાશ થાય. હવે આ જંગલો છે એ જ પહેલાં પશુ પક્ષીઓનું રહેઠાણ છે, ઘર છે. હવે આપણું જ ઘર તૂટી જાય તો આપણે ક્યાં રહેવા જઈએ? એટલે આ થાય. લુપ્ત થવી એટલે એક્ઝેક્ટ વિનાશને આરે હોવી. બસ એને બહુ થોડાક નંગ પ્રમાણે એનું અસ્તિત્વ રહ્યું હોય, બાકી બધું લુપ્ત થઈ ગયું હોય. બરોબર છે? સંરક્ષણ એટલે એનું આપણી જાતે રક્ષણ કરવું પડે, ધ્યાન રાખવું પડે, અને ત્યારે આ કાર્ય આપણે કરી શકીએ. અને ઘણી વખત કેવું છે, જંગલ છે એનો વિનાશ થઈ જાય એટલે પેલા પ્રાણીઓ છે પછી રહેણાંક વિસ્તારમાં, ગામડામાં, સિટી વિસ્તારમાં ગરવા મળે, પાલતુ પ્રાણીઓને મારી નાખે ને આવું બધું થાય. હા, રેડ ડાર્ક બુકમાં નોંધાય. વિશ્વ એની નોંધ લે, જેનાથી ખ્યાલ આવે કે આવા પ્રાણીઓનું સંરક્ષણ કરી શકાય. વન્યજીવ સૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિનો એક અભિન્ન ભાગ ગણાય છે. પણ જ્યારે ક્યાંય અને કેટલાક વર્ષો સુધી કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની જે ગુણવત્તામાં ઘટાડો સૂચવે આ ચિંતાજનક છે. સતત ને સતત કોઈ વન્યજીવોની પ્રજાતિમાં ઘટાડો નોંધાતો રહે, પ્રાણી પક્ષીની પ્રજાતિમાં ઘટાડો નોંધાતો રહે, તો સમજવું કે ક્યાં પર્યાવરણની ગુણવત્તા ઘટી છે, ક્યાં વૃક્ષોની સંખ્યા ઘટી છે, અને એની અસર આના પર પડી છે. એટલે આખી આ મુદ્દો પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો સૂચવે છે, જે ચિંતાજનક બાબત છે. બીજું કે ગુજરાતના પર્વતીય વન વિસ્તારમાં મૂળ રહેવાસી શ્યામ ગરુડ કવચિત, આ કવચિત શબ્દ છે ને એનો મિનિંગ એવો થાય, કવચિતનો ક્યારેક જ જોવા મળે છે. અને સાબરકાંઠા જિલ્લા, ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારની અંદર ચિલોતરો જોવા મળતો જે આજે ભાગ્યે જ જોવા મળે છે. ક્યારેક જ બાય ચાન્સ જોવા મળે છે, એની વાત આપણને આપી છે. એટલે પશુઓ, પક્ષીઓ
આ બધું, હા ચકલીઓ પણ ખૂબ ઓછી, બધું ધીમે ધીમે, એક તો જંગલો નષ્ટ થઈ ગયા, એટલે બીજું કે જંગલો નષ્ટ થઈ ગયા એટલે, અને બીજું કે વાતાવરણમાં પ્રદૂષણની માત્રા વધી, અને આ પ્રદૂષણની, જળનું પ્રદૂષણ વધ્યું, જમીન પ્રદૂષણ વધ્યું, અને પ્રદૂષણની માત્રા વધવાના કારણોસર ઓક્સિજન ઉપર અસર થઈ, આખું જે સજીવ સૃષ્ટિ છે એના ઉપર અસર થઈ, અને એ અસર થવાના કારણોસર હેરાનગતિ થઈ. રેડી? યસ, એક એ પણ હોઈ શકે, 5G 4G આ નેટવર્કને કારણે પણ હોઈ શકે. અસંખ્ય કારણો છે કે જેના કારણોસર વન્યજીવો છે એને નુકસાન થયું, વન્યજીવો છે એ હેરાન થતા ગયા. આ બધી જ બાબતો અહીંયા છે. અને હવે એક થોડી માહિતી આપણે આગળ મેળવીએ કે માનવીની અસીમિત લાલચ. જો અસીમિત એટલે શું? ક્યારેય પૂરી ન થાય તેવી, એને અસમિત કહેવાય. અને પ્રગતિની દોડમાં, બધાને પ્રગતિ કરવી, આગળ વધવું છે. મારે આગળ વધવું છે તો હું ક્યાંક ઉદ્યોગ નાખું, એ બીજો વ્યક્તિ મારાથી પણ વધારે પૈસા કમાવા માટે બીજો ઉદ્યોગ નાખે, વળી એનું પોલ્યુશન થાય, વળી આ પ્રદૂષણના કારણોસર વ્યક્તિ હેરાન થાય. કેટલું બધું અહીંયા જોવા મળે છે. પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા એટલે કે ખરાબ પરિણામો સામનો કરવામાં આવે એ સ્વાભાવિક છે. ઘણા બધા તમે જુઓ સિટી વિસ્તારમાં તો વૃક્ષોના અભાવના કારણોસર આ પક્ષીઓ બિચારા ઇલેક્ટ્રોનિકના થાંભલા ને તાર ને એના ઉપર બેઠા હોય છે. રાત્રિના સમયે કોઈ મકાનના છાપરાની અંદર ને, એ કુદરતની એકદમ નજીકમાં છે, અને એ કુદરતની નજીકમાં હોવા છતાંય નજીક નથી રહી શકતા, એ પરિસ્થિતિ છે. બરોબર? હા, માનવીને લીધે વૃક્ષો કપાય છે, કારણ કે આપણે ફર્નિચર માટે લાકડું જોઈએ, રહેણાંક માટે ઘર જોઈએ તો વૃક્ષો કાપી નાખીએ, ફેક્ટરી ધંધા ઉદ્યોગ નાખવા હોય તો વૃક્ષો કાપી નાખીએ. કંઈ કેટલુંય આ બધી બાબતો છે. હા યસ, વસ્તી વધારો થાય ને, વસ્તી વધારો થાય એના કારણોસર જંગલ કપાય. આપણે ગયા ચેપ્ટરમાં જોઈ ગયા, ગયા વીકમાં, કે ભાઈ 33% વૃક્ષો હોવા જોઈએ રાષ્ટ્રીય વન નીતિ અનુસાર, એમાંથી 23% જ છે ભારતમાં, ગુજરાતમાં તો 10% જ છે. રેડી? હવે તમે જુઓ અહીંયા આ ચિલોત્રોય આપણો જતો રહ્યો બિચારો, અને હવે આ માઠા પરિણામ, ખરાબ પરિણામ છે ને, ભોગવવા પડે. કોના કારણે? આપણા કરેલા કર્મને કારણે. અને હજુય સમય છે કે વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે ને તો કદાચ મે બી એ ચાન્સ છે કે અનેક વન્યજીવો આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં, જેમ પેલી કાબર છે એ ચિત્રમાં જોઈએ છે ને, એમ ચિત્રમાં જ ભવિષ્યની પેઢીને બતાવવા પડશે. આ ચિત્તો તો વયો જ ગયો, એટલે ચિત્તો તો બતાવવો જ પડશે કે ભાઈ આને ચિત્તો કહેવાય. નેટવર્ક, સેલફોનના કારણે પણ છે, એ છે. આ બધું છે જેમાં ક્યાંક ને ક્યાંક પ્લસ માઇનસ આ વસ્તુ જોવા મળે છે. આ જુઓ, હા,
વાતાવરણમાં તો કોરોનામાં જો ને ઓક્સિજનની તંગી મહેસૂસ થવા મળી, લોકો મરવા મળે, એમાં પક્ષીઓ પણ ટપોટપ બિચારા મરવા મળ્યા. એને પીવાનું પાણી જોઈએ, એને એનો ખોરાક જોઈએ, એને દાણા જોઈએ, એને પોતાની જિંદગી જોઈએ, અને એ જ્યારે નથી મળતું ત્યારે આ તકલીફ થાય. ઇંગ્લિશની અંદર પાઠ આવતો વેલ્ડન્સ. આ પાઠને ભણીએ એમ નહીં, આપણે શું કરવાનું, ઘરમાં ચકલીને માળા બાંધવાના, ઘરની બહાર બાંધવાના, ટેરેસ ઉપર બાંધવાના, ખિચકોલીનું પાણી નાખવાનું, એની અંદર દોણા નાખવાના, બધું કરવાનું બેટા. જેનાથી આવા પક્ષીઓ આપણા ઓંગણામાં આવે, આપણા ઓંગણામાં કલરવ કરે, આપણા ઓંગણામાંથી ખાય, આપણા ઓંગણામાં આવું કરીએ. સર કોરોના પાછો આવે છે, હવે ખબર નહીં હો ભાઈ, મને ભવિષ્યની ખબર ન હોય, વર્તમાનમાં શું છે એ ખબર હોય. બરોબર છે. હા હા, હર્ષિલ તારે શું નથી જોતો? હા, જોતો તો અમારે નથી, પણ આવે તો લેવો પડે. હા ભાઈ, હા, એટલે આવે તો લેવો પડે, એમાં કંઈ ના ન પડે. હવે કોરોના આવે તો સારું કે ન સારું તો પરિસ્થિતિ બતાવે. ચાલો હવે ધ્યાન રાખો. અહીંયા આ નકશામાં પૂછાય છે ખાસ, તેમજ એક ગુણના પ્રશ્નમાં ખાસ પૂછાય છે. એટલે તૈયારી કરવી. બીજું મહત્વનું કે ધોરણ 10 ની અંદર પણ આવે છે. 10મા ધોરણની. એટલે આપણે અત્યારથી પ્રિપેરેશન કરીએ ને તો એ વખતે આપણને કોઈ જાતની તકલીફ ન પડે. આ બધું જ 10મા ધોરણમાં એક 9મો પાઠ છે, વન્યજીવ સંસાધન, એમાં બધું આવે છે. એટલે ખૂબ સરસ પ્રકરણ છે. અત્યારે થોડુંક ધ્યાન આપીએ ને આમાં તો એ વખતે આપણને તકલીફ ન પડે. જો તમને નકશામાં પૂછે તો એમ પૂછે ભાઈ કાજીરંગા અભયારણ્ય જણાવો, તો એ અસમની અંદર છે. થરનું રણ એ રાજસ્થાનમાં છે. મોદી ચિત્તા લાવીએ ને તો મોદીને જ ખબર, સમાચારમાં નથી આવતું ભાઈ. વાસ્તવિકતામાં જેનો જન્મ અહીંયા થયો છે અને એ જ અહીંયા ઉછરે છે એ જરૂરી છે. કોઈનો દત્તક લીધેલો પુત્ર હોય એ કોઈ ન જ હોય, પોતાનો ન જ કહી શકાય. એમાં ચિત્તા બહારથી લઈ આવ્યા છે ને, એ દત્તક લીધેલા છે, આપણા થોડા છે. સિંહની વાત કરો, ગીરના જંગલની. તો પૂછાય ભાઈ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે, તો કે અસમમાં. અથવા તેમ પૂછાય કે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સમજાવો, તો એની અંદર છે. એમાં ગેંડા, જંગલી ભેંસ અને હરણ આ ખાસ પૂછાય. બીજું થરનું રણ છે, એ રાજસ્થાનની અંદર છે. ચોટી ગયું? ચોટી ગયું? ઓકે, એક જ મિનિટ. ઓકે, હવે બરોબર છે. કમ્પ્લીટ? ક્લિયર? ઓહ યા. ડન ડના ડન 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 ડના ડન 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 ડન. आई है दिवाली सुनो जिगर वाली मेरे कंगने ने दिल काया है
लगे सजना मेरा आरा लगे सजना मेरा आरा लगे सजना मेरा आज पगर लाया है लगे सजना मेरा आज पगर लाया है आई है दिवाली सुनो जी घर वाली આવું એક ગીત મેં સાંભળ્યું હતું ને એટલે મને યાદ આવી ગયું. ચાલો, કાજીરંગા અસમમાં, થરનું રણ રાજસ્થાનમાં. હવે થરના રણની અંદર પાછું રણ બિલાડી, ગોરાડ, વરુ આ બધું જોવા મળે. કાન્હા મધ્યપ્રદેશની અંદર, બરોબર છે. વાઘ અને સાબર. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત, એમાં સિંહ, દીપડા ને ચિત્તલ નામના પ્રાણીઓ છે એ જોવા મળે છે. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ગુજરાતમાં, એમાં કાળિયાર નામના પ્રાણીઓ છે, વરુ છે, ગણમોર છે, ઘોરાડ છે. કેવલાદેવ રાજસ્થાન, ભરતપુર એ પક્ષીઓ માટેનું છે. જેમ આપણે નળ સરોવર છે ને ગુજરાતમાં, એમ અહીંયા કેવલાદેવ એ પક્ષીઓ માટેનું છે. બાંદીપુર કર્ણાટકની અંદર છે. હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા આ બધું જોવા મળે. એક કોઠીમાં 4 બિલાડા હમજુડું રે હમજુડું, આવું ગીત આવતું. પ્રાણીનું નામ છે બેટા શીતલ, જેમ તારું નામ રિદ્ધિ છે એ રીતે. એક બૈરી કાળી હતી હમજુડું રે હમજુડું, એ માર્કેટ જવાતું નથી, પાવડર લવાતો નથી, કાળી રે કાંઈ માનતી નથી, હમજુડું રે હમજુડું. હા, ગામનું નામ નથી, પ્રાણી છે. દચીગામ જમ્મુ કાશ્મીર અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર આવેલું છે. કોર્બેટ એ ઉત્તરાખંડની અંદર છે. બરોબર છે. મેં ઉત્તરાખંડ ગયા હતા ત્યારે એની મુલાકાત મસ્ત લીધેલી. હામુર એટલે કાશ્મીરી મૃગ, કસ્તુરી મૃગ, એમાં ઉત્તરાખંડની અંદર આપેલા કોર્બેટમાં વાઘ, હાથી, દીપડો, હરણ આ પ્રજાતિ જોવા મળે છે. અને બધી જ વસ્તુઓ એ આપણે જોઈએ છીએ, માણીએ છીએ, સમજીએ છીએ, પણ એનું રક્ષણ નથી કરતા ને, ત્યારે આ બધા પ્રશ્નો ઊભા થાય છે. હા, જમ્મુ કાશ્મીરની ટ્રીપ હજી બાકી છે. આ વર્ષે બીજા મહિનાની અંદર કેરેલાની ટ્રીપ છે, સાઉથની. ગયા વખતે ઉત્તરાખંડની હતી, એના પહેલા વર્ષે ગુજરાતની હતી. સ્થાનિક આપણને તો ખબર હોવી જોઈએ ને કે આપણે જે પ્રદેશમાં રહીએ છીએ એ પ્રદેશની અંદર કઈ કઈ વસ્તુઓ છે, શું છે, એની તો આપણને ખબર હોવી જોઈએ. બરોબર. આમાંથી મોસ્ટ આઈએમપી શું છે? જે વિદ્યાર્થીની કોમેન્ટ છે એમને કહી દઉં છું, ને મોસ્ટ આઈએમપીના સહારે બેસવું છે એ 10મા ધોરણનો કેમનો નીકળી શકશે? કારણ કે 10મા ધોરણની અંદર 22 ચેપ્ટરો અને એ પાછા બોર્ડમાં એક સાથે પૂછાય, સેમેસ્ટર બેમેસ્ટર ન હોય. બરોબર. તો આ ખાસ જરા ધ્યાન રાખવું. આ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન હવે વન્યજીવ ઉપર જોખમ વધ્યું છે. તો જોખમ શા માટે છે, કઈ રીતે છે, કેવા પ્રકારની જોખમની પરિસ્થિતિ છે, આ બધી બાબતોની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે. હા, બબાય બબાય બબાય. રેડી. टाइम सामड़ो पूरो थाय, चलते चलते ऊही रुक जाता हूँ मैं, बैठे बैठे कहीं खो जाता हूँ मैं, क्या यही प्यार है, क्या यही प्यार है. મિત્રો પ્યારી પ્યારી વાતો કરતાં કરતાં સમય ક્યાં જતો રહે ને એ જ ખબર નથી પડતી. પણ ટાઈમ ઇઝ મની. ચાલો, હમણાં 10મા ધોરણનો આઈએમપી બેસનો 10-15 મિનિટ પછી મારો લેક્ચર શરૂ થાય છે, તો તમારી સામેથી મારે વિદાય લેવાનો સમય આવી ગયો છે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે,
હસતા મુખડે જાજો રે, વિદાય વેળાની આ છે વાતો, કાલે વિખરવાની વેળા રે, કાલે વિખરવાની વેળા રે. બરોબર છે. ચાલો ફરીથી આપણે મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક જ્ઞાન. આવજો આવજો. બબાય 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 બબાય. હા, ને પાછું થોડુંક મહેનત કરજો લ્યા. હા. એ મોગલ